મને 19 વર્ષથી જ એક સમસ્યા હતી, અસ્થમાની સમસ્યા. તે બીમારીથી હું ખૂબ જ પીડિત હતી અને પ્રાર્થનાની એ જ રાત્રે 38 વર્ષ બાદ વિના પફથી આરામથી ઊંઘી હતી અને કોઈ પણ પ્રકારની વિઝિંગની સમસ્યા ન આવી, શ્વાસ પણ ન ફૂલી. વધારે તો ઈશ્વરને આપણે શોધીએ છીએ ને, ક્યાં જઈને ચંગાઈ મળશે, ક્યાં જઈને પરમેશ્વરનું દર્શન થશે, ચમત્કાર થશે, સાચાપણું મળશે બોલીને. પરંતુ અહીંયા માણસને શોધીને આવ્યા છે પરમેશ્વર ઈશુ. મસીહમાં મારા પ્રિય દર્શકો, યીશુ મસીહના પવિત્ર નામમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આ તમારો અદ્ભુત સમય છે. આ કાર્યક્રમમાં તમ સર્વને મળીને અમને બધાને ખૂબ જ ખુશી થાય છે. ક્યારેક કોઈ બીમારી ભલે આપણને દુઃખ આપે, પરંતુ તેને આપણે બદલી ના શકીએ એવી પરિસ્થિતિમાં આપણે તેની સાથે જીવવા લાગીએ છીએ. અને આવી જ પરિસ્થિતિમાં 38 વર્ષ સુધી બેથસેદા કુંડ પાસે એક મનુષ્ય હતો. તેને શોધતા યેશુ ગયા અને તેને સાજો કર્યો. આવી જ રીતે શું તમે પણ છો? શું તમને પણ કોઈ ચમત્કારની જરૂર છે? તમે ચિંતા ના કરો. અમારા યહોવા યેશુ મસીહ દ્વારા કંઈ પણ અસંભવ નથી, પરંતુ તેના માટે તમને ફક્ત એક જ કામ કરવાનું છે કે તમને સાજા થવાની ઈચ્છા રાખવાની છે. પોતાની આ ઈચ્છાની સાથે રહો, કેમ કે ચેન્નઈના રહેવાસી રૂથ પ્રેમા માટે યેશુ મસીહ આવો ચમત્કાર કર્યો. કેવો ચમત્કાર કર્યો છે તે પોતે ખુદ કહેવાની છે. તમારો જે વિશ્વાસ છે તે ખૂબ જ દ્રઢ થશે. અને તેના પછી આપણા પ્રિય ભાઈ મોહનસિંહ લાજરસ તમારા અદ્ભુત સાજાપણા માટે અને છુટકારા માટે વિશેષ કરીને પ્રાર્થના કરશે. તમે વિશ્વાસની સાથે સુસમાચાર સાંભળો અને સાથમાં પ્રાર્થના પણ કરો. પ્રભુ તમારા જીવનમાં અવશ્ય એક ચમત્કાર કરશે, કેમ કે આ તમારો અદ્ભુત સમય છે. મારું નામ છે રૂથ પ્રેમા, પતિનું નામ છે ડેવિડ સ્ટીફન. તે રેલવેમાં કામ કરીને રિટાયર થઈ ગયા છે. અમારી 2 છોકરીઓ છે અને અમે લોકો અંબત્તુરમાં રહેતા છે. મારી ઉંમર 55 વર્ષ થઈ ગઈ છે. મને 19 વર્ષથી જ એક સમસ્યા હતી, અસ્થમાની સમસ્યા. તે બીમારીથી હું ખૂબ જ પીડિત હતી. અસ્થમાને કારણે હું રાત્રે ઊંઘી નહીં શકતી હતી. પફ કરવાથી હું ઊંઘી શકતી હતી, તે પણ 2 કલાક સુધી જ. પાછી ઉઠીને પફ લેતી હતી, પરંતુ એના પછી મને ઊંઘ બિલકુલ ન આવતી હતી. આ બીમારી કેમ આવી વિચારીને દરરોજ હું રડતી રહેતી હતી. દરરોજ રાત્રે હું ઘણી તકલીફ ઉઠાવતી હતી. મેં સામાન્ય પાણી ન પી શકતી હતી. ઇમરજન્સીમાં જો મારે નાહવાનું હોય તો મારે ગરમ પાણીથી નહાવું પડતું. એવી જ રીતે મને ઠંડી વસ્તુ ખૂબ જ સારી લાગતી હતી. જો મેં ખાઈ લેતી તો એકદમથી મને ખાંસી આવી જતી, ખરાબ રીતે ખાંસતી, વિઝિંગ વધારે થઈ જતું, પછી પફ કરતી, મન મરજીથી ખાઈ નહીં શકતી, ફળ પણ નહીં ખાઈ શકતી, કંઈ કામ પણ નથી કરી શકતી, બસ ઊંઘી રહેતી હતી. મારા પતિ જ ઘરનું બધું કામ કરીને ડ્યુટી પર જતા હતા અને મારા બધા જ કામ તે કરતા હતા. સવારે મેં જ બધું ખાવાનું બનાવીને પછી બધું વાસણ ધોઈને મૂકતો. તેના પછી જ મેં ડ્યુટીમાં જતો હતો અને આથી મારો પત્નીને ખૂબ જ દુઃખ થતું હતું. તેવી જ રીતે હું અસ્થમાની બીમારીથી ખૂબ જ દુઃખ ઉઠાવ્યા. ઊભા રહીને કંઈ કામ કરવા ઈચ્છું પણ નહીં કરી શકતી હતી. શ્વાસ ફૂલતી હતી. પછી ડોક્ટરે કહ્યું કે નસોમાં ઇન્જેક્શન મુકાઈ લો. મેં લગાવવાનું શરૂ કર્યું, પરંતુ તે ઇન્જેક્શન લગાવ્યા બાદ મેં થોડુંક જ 4 કલાક 5 કલાક મેં સહી રહી શકતી હતી અને અસ્થમા વધી જતું અને કંઈ જ નહીં કરી શકતી. જ્યાં પણ જાઉં હું બેગમાં પફ લઈને જાઉં, તે પણ દર સમયે. એવી જ રીતે મેં 38 વર્ષ સુધી અસ્થમાની બીમારીની દુઃખ ઉઠાવ્યા. તો આવી દુઃખી પરિસ્થિતિમાં 2021 જૂનની 6 તારીખે આ તમારો અદ્ભુત સમય છે. આ કાર્યક્રમ ટીવીમાં આવ્યો અને તેમાં ભાઈ મોહનસિંહ લાજરસ પ્રચાર કરીને પ્રાર્થના કરી રહ્યા હતા. તો પરિવારને સાથે મળીને પ્રભુને કહ્યું, આજે ચમત્કાર થાય. આ ચમત્કારનો દિવસ છે. કંઈ પણ કરીને તમે મને સ્પર્શ કરો. 38 વર્ષથી બીમાર વ્યક્તિને તમે શોધીને બેથસેદા કુંડમાં તમે સાજાપણું આપ્યું. એવી જ રીતે મને પણ કરો એવું બોલીને ખૂબ જ રડીને મેં, પતિએ અને મારા છોકરાઓએ પ્રાર્થના કરી. જ્યારે અમે પ્રાર્થના કરી, દાઉદની સંતાન અમારા ઉપર દયા કર જ્યારે કહ્યું, ત્યારે તમે અમારા ઉપર દયા કરીને ચમત્કાર કર્યો છે. આંસુઓની સાથે ઊભા છીએ. આંસુઓથી તમારા લોકો તમારી સામે ઊભા છે. શું મને સાજાપણું નહીં મળશે પ્રભુ? મારા પતિને સાજાપણું નહીં મળશે, મારા બાળકોને સાજાપણું નહીં મળશે બોલીને આંસુ વહાવે છે. એમની ઉપર દયા કરો પ્રભુ, એમની ઉપર દયા કરો. દરેકને સ્પર્શ કરો.
અદ્ભુત સાજાપણું આવે, અસ્થમાની બીમારી દૂર થઈ જાય, અલ્સરની બીમારી દૂર થઈ જાય. અને અંતમાં ભાઈ મોહને જ્યારે દરેક બીમારી માટે પ્રાર્થના કરી અને ત્યાર પછી અસ્થમા માટે કરી, તો મેં કહ્યું, પ્રભુ મને સ્પર્શ કરો, સ્પર્શ કરો, આ બીમારી આજે જ મારાથી દૂર થઈ જાય. આવો બોલીને ભારે મનથી રડી રડીને પ્રભુની સામે પ્રાર્થના કરી. એક અભિષેક મારા પર ઉતર્યો. એવું લાગ્યું મારામાંથી સાયો બહાર નીકળ્યો. ત્યારે મને મારા શરીરમાંથી એક ફ્રીનેસ લાગવા લાગ્યું. સાચું કહું તો એ જ પલથી મારા શરીરમાં એક નવું સામર્થ અને એક નવી તાકાત જાણે પ્રભુએ મને આપી દીધી હોય. અને પ્રાર્થનાની એ જ રાત્રે 38 વર્ષ બાદ વિના પફથી આરામથી ઊંઘી હતી અને કોઈ પણ પ્રકારની વિઝિંગની સમસ્યા ન આવી, શ્વાસ પણ ન ફૂલી. હવે ઠંડા પાણીથી નાહું છું, પીવું છું, કંઈ નથી થતું. ઠંડી વસ્તુ ખાઉં છું, ફળ પણ ખાઉં છું. મને કોઈ પરેશાની નથી થતી. હવેથી કોઈ ખાંસી નથી થતી. ચાલવાથી પણ સાસ નથી ફૂલતી. દાદરિયા ચડું છું, ઉતરું છું. ત્યારથી લઈને આજ સુધી મેં કોઈ દવાઈ ખાધી ન પફનો ઉપયોગ કર્યો. મને આ અદ્ભુત સાજાપણું ઈશુએ આપ્યો. આ તમારો અદ્ભુત સમય છે. એમાં અદ્ભુત સાજાપણું આપવા વાળા ઈશુનો કરોડો ધન્યવાદ. મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ તમારો અદ્ભુત સમય છે કાર્યક્રમમાં. પ્રભુ ઈશુ ખ્રિસ્ત તમારા માટે ચમત્કાર કરવાના છે. શું તમને ચમત્કાર જોઈએ છે? કોઈ બીમારી છે જે તમને દુઃખ આપી રહી છે, તે બીમારી દૂર થઈ જાય તો તમે સંતુષ્ટ થશો ને? કોઈ એક ભય છે જે તમને ખૂબ જ પરેશાન કરે છે, આ ડર નીકળી જશે તો મનમાં ખૂબ જ શાંતિ મળશે ને? કોઈ આવશ્યકતા છે જે તમને ખૂબ જ ડરાવે છે, તે આવશ્યકતા જો પૂરી થઈ જાય તો દુઃખ આનંદમાં બદલાઈ જશે ને? કોઈ એક કામમાં વારંવાર રૂકાવટ આવી રહી છે, કામ જો સફળ થઈ જાય તો મન ખૂબ જ આનંદિત થઈ જશે ને? આ બધા જ માટે ઘણા પ્રયત્નો કરીએ છીએ, પ્રયાસ કરીએ છીએ, પરંતુ ફાયદો થતો નથી. કેટલા વર્ષોથી 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ કેટલા દુઃખ ઉઠાવ્યા, હવે કશું કરી શકતા નથી, બધું ખતમ છે. શું આવી કોઈ પરિસ્થિતિમાં આવી ગયા છો? હવે થઈ શકતું નથી આવી એક પરિસ્થિતિ. ઘણા દિવસોથી આ બીમારી છે, ઘણા દિવસોથી આ સમસ્યા છે, હવે આનું કશું થઈ શકતું નથી, આવી કોઈ પરિસ્થિતિમાં આવી ગયા છો. પ્રભુ ઈશુ આજે તમારા માટે ચમત્કાર કરવાના છે. હમણાં જ તમે એક સાક્ષી સાંભળી છે ને, પ્રેમાળ બહેન રુથ પ્રેમા માટે ઈશુએ જે ચમત્કાર કર્યું, તેમણે પોતે કહ્યું, તે જોયું ને તમે? કેટલા વર્ષોની બીમારી, 38 વર્ષની. વિચારીને જુઓ, 38 વર્ષથી વિઝિંગની સમસ્યા હતી. કેવી રીતે મૃત્યુથી લડી રહી હતી, જીવનથી નફરત જેવી લાગી ગઈ હશે, ચાલી ન શકતી હતી, ઊંઘી શકતી ન હતી. ખૂબ જ દુઃખની વાત છે. પરંતુ તેમણે પૂરા વિશ્વાસથી પરમેશ્વરના વચન સાંભળ્યા અને તેવી જ રીતે એક સમયે ટીવીની સામે બેસીને જ્યારે પરમેશ્વરના વચન તે સાંભળી રહી હતી કે 38 વર્ષથી એક માણસ જે બીમાર હતું તેમણે તમે ચંગાઈ આપી, મને પણ ચંગાઈ આપો, એવી રીતે પૂરા વિશ્વાસથી પ્રાર્થના કરી અને પ્રભુએ પ્રાર્થના સાંભળીને ચમત્કાર કરી દીધો. બસ આટલું. જેના પછી તેમને લાગ્યું કે તેમના શરીરમાંથી કોઈ છાયો નીકળી ગયો ને એક છુટકારો મળ્યો. તો આ વિઝિંગની સમસ્યા લઈને આવી હતી એક દુષ્ટ આત્મા, નિર્બળતા લાવવાવાળી, રોગ લાવવાવાળી એક દુષ્ટ આત્મા. આ સંસારની અંદર એક શેતાન રહે છે. જેવી રીતે પ્રભુ લોકોની ભલાઈ કરવા માટે રહે છે, તેવી જ રીતે શેતાન તે ભૂંડું કરવા માટે રહે છે. આ સંસારમાં થવાવાળા દરેક ભૂંડા કામો શેતાન કરે છે. વધારેતર બીમારીઓની પાછળ તેનું જ કાર્ય હોય છે. એટલા માટે તે પ્રકારની બીમારી જે શેતાનના દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે, એટલે કે જે દુષ્ટાત્મા બીમારી લાવે છે, તે ડોક્ટરો દ્વારા સારી થઈ શકતી નથી. તે સાચું છે અને તે માટે મૃત્યુ સુધી દવા ખાઓ અને ત્યાં સુધી એડજસ્ટ કરો, અમે કંઈ કરી શકતા નથી, આમ ડોક્ટર કહી દે છે. પરંતુ જો શૈતાનના કાર્યનો નષ્ટ થઈ જાય તો બીમારી તરત જ ગાયબ થઈ જશે. આમની સાથે પણ તેવું જ થયું. હવે તમારા શરીરમાં આવા પ્રકારની સમસ્યા જો ઘણા વર્ષોથી હશે અને તે માટે શું કરવું વિચારીને નિરાશ છો, હવે પવિત્ર બાઇબલમાં આ જ પ્રકારની એક ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે.
યોહાન 5મા અધ્યાયમાં જ્યારે તમે વાંચશો જે પવિત્ર બાઇબલમાં છે, ઈશુ તે યરૂશલેમ નગરમાં જાય છે અને ત્યાં બેથસાદા નામના કુંડની પાસે એક પરસાળ છે. કેટલાક બીમાર લોકો ત્યાં પડી રહેલા છે. સાજાપણું મળશે તે આશાથી. 5મું વચન વાંચીને સંભળાવું છું. જુઓ, ત્યાં એક જણ હતો, તે 38 વર્ષથી માંદો હતો. ખૂબ જ આશ્ચર્ય થાય છે ને? ત્યાં એક એવો માણસ હતો જે 38 વર્ષથી બીમાર હતો. તેને શોધીને ઈશુ ચંગાઈ આપે છે. ચેન્નઈ શહેરમાં આ જ પ્રકારે 38 વર્ષથી વીઝિંગ, અસ્થમાની સમસ્યા તેનાથી લડી રહી એક બહેન હતી. તેને પણ ઈશુ સ્પર્શીને ચંગાઈ આપે છે. આ કાર્ય કેટલું આશ્ચર્યજનક છે ને? અહીં 38 વર્ષથી એક બીમાર માણસ પડી રહેલો હતો. ઈશુએ ત્યાં તે માણસને પડેલો જોયો. ઈશુ તેને શોધીને ગયા. કેમ કે તે ઉઠીને ચાલી શકતો ન હતો, પથારી પર પડી રહેતો હતો અને વિચારતો હતો સહાયતા કરવાવાળું કોઈ નથી. ખૂબ જ દુઃખી વર્ષ હતી, 38 યર્સ. ઈશુ ખ્રિસ્તે જ્યારે સેવકાઈ શરૂ કરી હતી ત્યારે તે 30 વર્ષના જ હતા. તો તેમના જન્મ લેવાના પહેલાથી જ તે બીમાર થઈ ગયો હતો. હવે જુઓ, 4 દિવસ બીમાર પડીને પથારી પડી જઈએ તો આપણે નિરાશ થઈ જઈશું, છે ને? તે દુઃખની વાત છે ને? પરંતુ 38 વર્ષથી બીમાર થઈને તે પથારી પર પડેલો હતો. મન તૂટી ગયો હશે ને? વિશ્વાસ ગુમાવ્યો હશે, શરીર નિર્બળ થયું હશે, કેટલું દુઃખ ઉઠાવ્યું છે. તેના દુઃખને વિચારીને જુઓ, આ પ્રકારનો એક માણસ, ઘણા ઈશુને શોધવાવાળાએ સાજાપણું મેળવ્યું છે. તે ક્યાં છે તે શોધીને પહોંચીને ઈશુના ચરણો પર પડીને પ્રાર્થના કરીને સાજાપણું મેળવ્યું હશે. પરંતુ આને ઈશુ વિશે કંઈ પણ ખબર જ નથી, કેમ કે તે કુંડની પાસે ઘણા બીમાર લોકો છે અને એટલા માટે તેને ન તો ઈશુ વિશે કોઈએ કહ્યું છે, ન તો તે જાણે છે, ન તો તે બહાર ગયો, જાણતો જ નથી. આ પ્રકારે દુઃખમાં છે અને તો પણ ઈશુએ તેના ઉપર પ્રેમ રાખ્યો. આ માણસ 38 વર્ષથી પીડામાં છે, તો ઈશુ તેને શોધીને ત્યાં જાય છે. વધારેતર આપણે ઈશ્વરને શોધીએ છીએ ને, ક્યાં જઈને સાજાપણું મળશે, ક્યાં જઈને પરમેશ્વરનું દર્શન મળશે, ચમત્કાર થશે, સાજાપણું મળશે બોલીને. પરંતુ અહીંયા એક માણસને શોધીને ગયા પ્રભુ ઈશુ. તે તેને શોધીને જાય છે. તેને શોધીને તેના માટે જ ઈશુ જાય છે અને જઈને તેની સાથે વાત કરે છે. શું વાત કરે છે? જુઓ, શું તું સાજો થવા ઈચ્છે છે? તું સાજો થવા ઈચ્છે છે કે? આમ તેને પૂછે છે. કોઈએ પણ મારી સાથે આમ પ્રેમથી વાત કરી નથી, ક્યારેય કોઈ આવું પૂછ્યું નથી. તે હાડપિંજર થઈને પથારીવશ થઈ ગયો છે. લોકો આવીને જોઈને જતા રહે છે, પરંતુ ઈશુ તેની પાસે આવીને પ્રેમથી પૂછે છે, શું તું સાજો થવા ઈચ્છે છે? તે તેને પૂછે છે. પરંતુ તે માણસ પોતાની અસહાયતા બતાવે છે. પછી ઈશુએ કહ્યું, ઊભો થા, તારી પથારી ઉપાડ અને ચાલ. આ શબ્દોમાં આટલું સામર્થ્ય છે. તે બોલી શકતો હતો, મારાથી ચાલી શકાતું નથી એટલે તો પડેલો છું, 38 વર્ષથી આવો છું. આવું ન કહ્યું, તે તરત જ ઉઠી ગયો. કેમ કે જ્યારે કોઈ કાર્ય થવાનું છે અને ઈશુના શબ્દ જ્યારે ત્યાં નીકળે છે ત્યારે પરમેશ્વરનું સામર્થ્ય તે શરીરને સ્પર્શી લે છે. આ બહેને બતાવ્યું ને કે પ્રાર્થના કરતા સમયે એક અભિષેક મારા પર ઉતર્યો, એક સામર્થ્યના સ્પર્શનો અનુભવ થયો, એક અનોઇન્ટિંગ, પ્રભુના પવિત્ર આત્માનું સામર્થ્ય. ત્યારે મને એવું લાગ્યું મારા અંદરથી કંઈ નીકળી નહીં ગયું. તેનો એક અનુભવ થાય છે. એટલા માટે ઈશુએ જ્યારે આવી વાત કરી તો તેના શરીરના અંદર તે કામ થઈ ગયું છે. તેના શરીરની નિર્બળતા દૂર થઈ છે. તેના શરીરમાં એક બળ આવ્યું છે. તું સાજાપણા થઈ ગયું છે એમ સમજીને તરત તે ઉઠી જાય છે. આજે તમારી સાથે થવાનું છે. હવે પરમેશ્વર તમારા માટે ચમત્કાર કરવાના છે. 38 વર્ષથી જે માણસ પડેલો હતો તેને ઈશુએ ઉઠાવીને ચલાવ્યો. તારી પથારી ઉપાડીને તું ચાલ. હજુ સુધી જે દુઃખ ઉઠાવ્યું તે બધું કાફી છે. તે પોતાની પથારી ઉપાડે છે અને ચાલે છે. હવે જુઓ, 38 વર્ષથી વીઝિંગની સમસ્યા, એક અસ્થમા, વેદના, ચાલી શકાતું નથી. બીમારીના કારણે મરી મરીને જીવી રહી હતી આ બહેન. પ્રભુએ એક જ દિવસમાં છુટકારો આપ્યો. ઈશુએ ઘરે જઈને તેમને સાજાપણું આપ્યું. તમે જોયું, તે સાજાપણા માટે ક્યાંય ન ગયા. કોઈ સેવકને શોધવા માટે ગયા કે કોઈ જગ્યાને શોધવા માટે ગયા નહીં. જ્યારે તે પોતાના ઘરમાં પ્રાર્થના કરતી હતી ત્યારે પ્રભુએ સ્પર્શી લીધું. અનેક અદ્ભુત સાજાપણું.
આજે તે જ ઈશુ આ તમારો અદ્ભુત સમય છે કાર્યક્રમ જોવાવાળા તમારા પાસે આવ્યા છે. તમને સ્પર્શીને તે સાજાપણું આપશે. તે કેમ સાજાપણું આપવાના છે ખબર છે? તે વધસ્તંભ ઉપર તમારા માટે ચડ્યા, તમારા માટે પોતાના હાથોમાં પગમાં તે ખીલ્લા ઠોકાવવા માટે મિલમિલાપ કર્યો. આપણા માટે કેમ વધસ્તંભ પર મરવાની જરૂર હતી? આપણા બદલે આપણા બધા જ પાપો પોતાની ઉપર ઉચકીને તે દંડને ભોગી લીધું. કેવળ એટલું જ નહીં, માથી 8મા અધ્યાયની 17મી કલમ કહે છે, તેણે આપણા રોગો લઈ લીધા અને તેણે આપણા મંદ વાળ પોતાનામાં સ્વીકાર્યા. તેમના ઘાથી આપણે સાજા થઈએ છીએ. તેમના હાથોમાં ઘાવ છે, તેમના બંને હાથોમાં પગોમાં જ્યાં ખીલ્લા ઠોકવામાં આવ્યા તેનો એક ઘા. તેમના ઘામાં એક સામર્થ્ય છે અને તે ઘાથી તે સ્પર્શીને ચંગાઈ આપે છે. આજે તેમના હાથો તમારા માટે વધાવવામાં આવ્યા છે. તમારા માટે વધસ્તંભ પર મરવાવાળા ઈશુ, જીવિત ઈશુ, તેમના ઘાવાળા હાથ તમારા તરફ વધાવીને કહે છે કે મેં તને શું સાજાપણું આપું એવું તું ઈચ્છે છે? દીકરી, શું તું સાજાપણું પામે એવું તું ઈચ્છે છે? આમ તે પૂછે છે. તમારે શું કહેવાનું છે? મને સાજાપણું જોઈએ છે. આવી રીતે જોરથી બોલો, હા પ્રભુ, હું સાજો થવા માંગુ છું, તમે મને સાજાપણું આપી દો. અને તે માટે વિશ્વાસ કરો કે ઈશુએ મારા પાપ, શ્રાપ, બીમારી બધું વધસ્તંભ પર ઉચકી લીધું. તમે તમારા ઘાથી મને સાજા કરી શકો છો. હું વિશ્વાસ કરું છું. જ્યારે આમ કહેશો, તેમના ઘાવાળા હાથ તમને સ્પર્શી લેશે. ઈશુના સ્પર્શનો અનુભવ થશે. જે સામર્થ્ય ઉતરે છે તેનો અનુભવ થશે. તમારામાંથી કંઈ બહાર નીકળ્યું છે એવું તમને અનુભવ થશે. જે આત્મા નિર્બળ બનાવે છે તે દુષ્ટ આત્મા, બીમારી લાવવાવાળી આત્મા, દુષ્ટ શેતાનની દુષ્ટ આત્મા, જ્યારે તે નીકળશે તમારા શરીરમાં એક સંપૂર્ણ સાજાપણું મળી જશે. આજે આ જ સમયે ઈશુ તમારી પાસે જ ઊભા છે. શું સાજાપણું ઈચ્છો છો? આમ પૂછે છે. તમે શું ઉત્તર આપશો? સાજાપણું જોઈએ છે, ઘૂંટણીએ પડી જાઓ. આવી રીતે જ પરમેશ્વરની સમક્ષ ઘૂંટણીએ પડીને પ્રાર્થનાના ચિહ્નના રૂપે બીમારીની જગ્યાએ તમે હાથ મૂકો. અસ્થમા, શ્વાસ ખેંચાય છે તો હૃદય પર હાથ મૂકો. લીવર ખરાબ છે કે કિડની ખરાબ હોય તો તે સ્થાન ઉપર હાથ મૂકો. આંખોમાં સાજાપણું જોઈએ ત્યાં હાથ મૂકો. કાનમાં સાજાપણું જોઈએ ત્યાં હાથ મૂકો. જ્યાં બીમારી છે, સમસ્યા છે, ત્યાં હાથ મૂકો. અહીં ગાંઠ છે, આવી બીમારીથી પરેશાન છો તો તે જગ્યાએ હાથ મૂકો. અને 2 મિનિટ સુધી આંખો બંધ કરો અને ઈશુને તમારી આંખો સમક્ષ લાવો. તમે મારા માટે વધસ્તંભ પર મર્યા, હાથોને પગ પર ખીલ્લા પણ ઠોકાવ્યા. એ ઘાવાળા હાથોથી અમને પણ સ્પર્શ કરો. આ બહેનને તમે સાજાપણું આપ્યું. તમે આજે અને કાલે ક્યારે પણ ન બદલવાવાળા પરમેશ્વર છો. વિશ્વાસ કરું છું. મારા માટે ચમત્કાર કરો. આમ પ્રાર્થના કરો. આજે સાજાપણું મળશે. હવે પ્રાર્થના કરો. બીમારના સ્થાન પર હાથ મૂકો. ઘરમાં કે બહાર જે કોઈ પણ બીમાર છે તેમના પર હાથ મૂકીને પ્રાર્થના કરો. સાજાપણું માટે, છુટકારા માટે પ્રાર્થના કરો. હે પરમેશ્વર પિતા, તમે આજે અને કાલે કદી પણ બદલવાવાળા પરમેશ્વર નથી. આ પ્રગટ કરવા માટે તમારી સ્તુતિ થાવ. તે દિવસે 38 વર્ષથી બીમાર પડેલા માણસને તમે ચંગાઈ આપી. આજે 38 વર્ષથી આજે દુષ્ટ બીમારી વીઝિંગ, તે બીમારીથી પરેશાન આ બહેનને તમે સાજાપણું આપ્યું. તે જ ઈશુ આ સમયે તે ઘરમાં, તે બાળકોની વચ્ચે આ સમયે પ્રાર્થના કરવાવાળા આ દીકરીના પાસે, આ દીકરા પાસે તમે ઊભા છો પિતા. તમે તેમને સ્પર્શીને સાજાપણું આપવા ઈચ્છો છો પ્રભુ. જે પણ બીમારીની જગ્યાએ હાથ મૂકીને પોતાના સાજાપણું માટે પ્રાર્થના કરી રહ્યા છે, તેમના માટે હું પણ તેમની સાથે મળીને પ્રાર્થના કરી રહ્યો છું. નાસરી ઈસુ ખ્રિસ્તના સામર્થ્યશાળી નામથી આજ સમયે તે બીમારી દૂર થઈ જાય પરમેશ્વર. શરીરમાં સાજાપણું ઈસુ ખ્રિસ્તના નામમાં મળી રહી છે પ્રભુ. ઘણા દિવસોથી જે પરેશાન કરી રહી છે આ દુષ્ટ બીમારી, ઈસુ ખ્રિસ્તના નામથી તે દૂર થવી જોઈએ પ્રભુ. તેમના શરીરમાંથી આ બીમારી નીકળી જવી જોઈએ પ્રભુ. આ નિર્ભર કરવાવાળી આત્મા, આ બીમારી લાવવાવાળી દુષ્ટ આત્માઓ ઈશુના નામથી આ દીકરીથી દૂર થઈ જાય, આ દીકરાથી દૂર થઈ જાય. અસ્થમાની બીમારી દૂર થઈ જાય ઈસુ ખ્રિસ્તના નામથી. કેન્સરની બીમારી ગાયબ થઈ જાય ઈસુ ખ્રિસ્તના નામથી. અલ્સરની બીમારી ઈસુ ખ્રિસ્તના નામથી દૂર થઈ જવી જોઈએ. શરીરમાં જે ગાંઠ છે તે ઈસુ ખ્રિસ્તના નામથી ચૂર ચૂર થઈને ગાયબ થઈ જવી જોઈએ. ધમનીઓને સ્પર્શીને સાજાપણું આપો. ઈસુ ખ્રિસ્તના નામમાં હાડકાઓને સાજાપણું મળે. ઈસુ ખ્રિસ્તના નામમાં ઘૂંટણોને સાજાપણું પ્રાપ્ત થાય. ગર્ભાશયની સમસ્યા દૂર થઈ જાય. માથાથી લઈને પગ સુધી સાજાપણું આપવાવાળું સામર્થ્ય ઉતરે. દરેક બીમારી ઈસુ ખ્રિસ્તના નામથી દૂર થઈ જાય. આજે જ એક અદ્ભુત સાજાપણું પ્રાપ્ત થાય.
તેમના અપેક્ષિત કાર્યોની અંદર ચમત્કાર થવો જોઈએ પિતા. તેમની આવશ્યકતાઓને પૂર્ણ કરો. તેમના વિરોધમાં ઉઠવાવાળા તંત્ર મંત્ર જાદુ ટોણાના કાર્યો તે ઈસુ ખ્રિસ્તના નામથી દૂર થઈ જાય. તેમની દેવાની સમસ્યા દૂર થઈ જાય. રૂકાવટ દૂર થઈને કાર્ય સફળ થઈ જાય. તેમના કાર્યોમાં વિજય મળે. તેમના હાથોના કાર્યોને પિતા આશીર્વાદ પ્રાપ્ત થાય. જે કાર્યમાં ચમત્કાર માટે આ લોકો પ્રાર્થના કરે છે, ઈસુ ખ્રિસ્તના નામથી તે કાર્યમાં એક ચમત્કાર થવો જોઈએ. પ્રભુ, આવા ચમત્કાર કરવા માટે તમારી સ્તુતિ થાવ. છુટકારો આપ્યો છે માટે સ્તુતિ થાવ. આજના દિવસથી જ એક પરિવર્તન બતાવવા માટે તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈસુ ખ્રિસ્તના નામથી અમે પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પ્રભુએ ચમત્કાર કરી દીધો છે. પ્રભુની સ્તુતિ કરો કે હે ઈશુ, તમે મને સ્પર્શીને સાજાપણું આપ્યું છે, ચમત્કાર કર્યું છે માટે ધન્યવાદ. મારા પરિવારમાં એક ચમત્કાર થઈ ગયો છે. હું તેની પ્રતીક્ષામાં છું. લોર્ડ, આઈ એક્સપેક્ટ અ મિરેકલ. આવી રીતે કહો, આઈ એક્સપેક્ટ અ મિરેકલ. તમારા તરફથી એક ચમત્કારની રાહ જોઈ રહ્યો છું. આજ સમયે તમારા શરીરમાં એક બદલાવ તમે અનુભવી રહ્યા છો. આજથી જ તમને એક સારું સાજાપણું મળ્યું, તેનો અનુભવ થયો, તે માટે પ્રભુને ધન્યવાદ કહો. તમને જે સાજાપણું મળ્યું છે તેની જાણ અમને કરો. ઠીક છે, ઈશુએ અમને સાજાપણું આપ્યું છે, અમારા માટે ચમત્કાર કર્યું છે, અમે ચમત્કાર પ્રાપ્ત કર્યું. એવી રીતે તરત જ અમને જાણ કરો. ટીવીમાં જે ફોન નંબર બતાવે છે તેના ઉપર અમારાથી સંપર્ક કરીને બતાવો કે અમે ચમત્કાર પ્રાપ્ત કર્યો. તે જાણીને અમે પણ પરમેશ્વરની સ્તુતિ કરીશું. યહોવાનો આશીર્વાદ સદા તમારા ઉપર રહે. ફરીથી આવા પ્રકારના આ કાર્યક્રમમાં હું તમારા માટે પ્રાર્થના કરીશ. ઈશુનો આશીર્વાદ તમારા ઉપર બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.